એવું મંદિર કે જ્યાં આજે પણ અહીંની ગુફાઓમાં હનુમાનજી વાસ કરે છે. જ્યાં રામજી હોય ત્યાં હનુમાનજી ના હોય એવું કેમ બને? હું વાત કરું છું અયોધ્યા ખાતે આવેલા હનુમાન ગઢી મંદિર વિશે. આ મંદિર રાજદ્વાર સામે ઉભેલી ટેકરી પર છે. કહેવાય છે કે હનુમાનજી અહીં એક ગુફામાં રહે છે અને રામ જન્મભૂમિ તથા રામકોટનું રક્ષણ કરે છે. હનુમાનજીને રહેવા માટે આ જગ્યા આપવામાં આવી હતી. અયોધ્યામાં આ મંદિર એક ટેકરી ઉપર આવેલું હોવાથી મંદિર સુધી પહોંચવા માટે લગભગ 76 પગથિયા ચડવા પડે છે. તે પછી હનુમાનજીની 6 ઇંચની ઊંચાઈ ધરાવતી પ્રતિમાના દર્શન થાય છે. મુખ્ય મંદિરમાં બાળ હનુમાનજીની સાથે માતા અંજનીની મૂર્તિ પણ છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે આ મંદિરમાં દર્શન કરનારની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું તે અંગેની કોઈ ચોક્કસ વિગતો પ્રાપ્ત થતી નથી, પરંતુ કહેવાય છે કે અયોધ્યા નગરી પર અનેકવાર આક્રમણ થયા અને તેનો પુનઃ વસવાટ થયો, છતાં અહીં એક સ્થળ કાયમ મૂળ રૂપે ટકી રહ્યું છે. તે છે હનુમાન ટેકરી, કે જેને આજે હનુમાન ગઢી તરીકે ઓળખવામાં આવે છે.